મોર્નિંગ। આજે ગુજરાતીનો પાઠ છે સાયકલ સવારીની ખાટી મીઠી। તો આપણે વિદ્યાર્થી મિત્રોનો અનુભવ જોઈએ કે એમને શું અનુભવ થયો છે। હાય હાય, શું નામ તમારું? રબારી શામળ ભીખાભાઈ। હા, સરસ। તમે ક્યારે સાયકલ ચલાવેલી છે? હા। કયા વર્ષે તમે શરૂઆત કરી હતી શીખવાની? 7મા વર્ષે શીખવાડી હતી? મારી બેનની। વેરી ગુડ। કઈ બેને? પ્રિયંકા। બરોબર। પછી કઈ સાયકલ એ વખતે કઈ સાયકલ ચલાવતા હતા? 4 પૈડો વાળી આવશે બેનની એની। હા, પછી ધીમે ધીમે હવે અત્યારે કઈ સાયકલ ચલાવો છો? અત્યારે તો મોટી સાયકલ ચલાવું છું। બરોબર। તો એ જ્યારે શીખતા હતા ત્યારે તમને કંઈક અનુભવ થયો તો? મસ્ત આવડી જ ગઈ કે કંઈક પડ્યા હતા? પડ્યો તો કેટલી વાર? 2-3 વખત। હા, વાગ્યું તું તો કંઈ? ક્યાં વાગ્યું તું? હાથમાં બેન છોલાઈ ગયો તો। બરોબર। પછી છોડી દીધું તું કે ચાલુ રાખ્યું શીખવાનું? ચાલુ રાખ્યું। બરોબર। હવે સરસ ચલાવો છો? હા। બરોબર। સવારી લઈ શકો તમે? વેરી ગુડ। સાયકલ વિશેનો? હું સાયકલ 8 વર્ષની ઉંમરે ચલાવી। બરોબર। કેવો રહ્યો અનુભવ? સારો કે ખરાબ? સારો રહ્યો। તો જરા શેર કરશો આ લોકોને? હા। પહેલાં હું 4 પૈડા વાળી સાયકલ ચલાવી, અત્યારે મોટી સાયકલ ચલાવું છું। બરોબર। પછી કંઈક અનુભવ રહ્યો એવો કે જે યાદ આવતો હોય? હા બેન, બોલો તો ત્યારે। સાયકલ લઈને પડી ગયો તો। બરોબર। પછી કોને ઉઠાડ્યા તો? કોઈ નહીં ના બેન। જાતે ઉઠી ગયા એમ? હવે બેન? સરસ કહેવાય। વાગ્યું તું કંઈ? હા। ક્યાં વાગ્યું તું? આ પાછળ ને બધું। પછી કેવું એટલે કઈ રીતે પાટા હતા કે છોલાઈ ગયું તું? છોલાઈ ગયો હતું બેન। બરોબર, સરસ। હો, એ તમે આ શેની ચર્ચા કરો છો? સાયકલ। એમ તો શું શું ચર્ચા કરી રહ્યા હતા? તે કેટલી વર્ષની ઉંમરે સાયકલ ચલાવી? 11 વર્ષ। આટલી ઉંમરમાં સાયકલ ચલાવ્યો હતો ત્યારે હું પડ્યો હતો। હા, ક્યાં વાગે? આવડી જી? હા। કોને શીખવાડી? કોઈને ના જાણે। સાયકલ તે ક્યારે સાયકલ ચલાવી? 7 વર્ષની ઉંમરમાં। પડે તો? હા। ક્યાં વાગ્યું હતું? કોને શીખવાડી હતી? આવડે છે મોટી સાયકલ ચલાવી? તે ક્યારે ચલાવી? તમારો કોઈક અનુભવ હોય યાદગાર, હજી સુધી યાદ આવતું હોય એવું કંઈક બોલો સાયકલ સાથેનું? પડ્યો તો? તો કેવો આમ કંઈક કહેશો ડિટેલ્સમાં? શામાં કઈ રીતે પડ્યા? સાયકલ હતા પગ આવી ગયો। બરોબર। અને તમારે ભાઈ કઈ રીતે પડી ગયા હતા? ઓહો, એટલે આખી કૂદી ગઈ હતી? બરોબર। પછી જાતે ઊભા થઈ ગયા? બરોબર, સરસ। હા, એટલે પેલા પડી ગયા હતા એ નિશાન। હા, એટલે તમારે તો કાયમ યાદગીરી રહેશે। બતાવજો સાયકલ સવારીની નિશાની। બરોબર। ચલો છોકરીઓ, તમારો શું અનુભવ રહ્યો સાયકલ સવારી માટેનો? આવડે છે સાયકલ પહેલાં તો? અનન્યા નથી આવડતી? તો પછી ક્યારે શીખવાની છે? તો શીખવાની છે? હા, શીખી જવાનું। કેમ કે સાયકલથી તો આપણે કેટલા બધા કામ કરી શકીએ। મમ્મી પપ્પાની મદદ કરી શકીએ। કઈ વસ્તુ દુકાન ઉપરથી નાની મોટી વસ્તુ લાવવી છે, આપણે ભાઈ બહેનનું કંઈ લેવા જવું છે, સ્કૂલ આવવું છે ક્યારેક ઇમરજન્સીમાં, તો આપણે કામ લાગે। ક્યારે શીખવાની છે? જ્યારે શીખાય ત્યારે એમ નહીં। ક્યારે શીખશો? 2 મહિના પછી। બરાબર, 2 મહિના પછી આવડી જવી જોઈએ। હું પૂછીશ। ચલો તમે
તમારો કેવો અનુભવ છે સાયકલ માટેનો? આવડે છે? સરસ. કેવી કઈ સાયકલ ચલાવો છો અત્યારે? મોટી. મોટી ચલાવો છો એમ? સરસ. તો કોને શીખવાડી હતી? મારા દાદાએ. ઓહો, દાદાએ શીખવાડી હતી. વેરી ગુડ. પછી પડ્યા હતા એવો કંઈક અનુભવ છે? ક્યાં વાગ્યું હતું? કઈ રીતે પડી ગયા હતા તો? સાયકલ ચલાવતી મારા દાદાએ સોળીને પડી છે. અચ્છા. અહીં આવડે છે? ના બે. ઓહ, તો પછી ક્યારે શીખવાની? 2 વર્ષ પછી. ઓહ. રિંકુ, કેવો છે અનુભવ સાયકલ માટેનો? સારું લાગે છે સાયકલ ચલાવવામાં? બેન આવડતી જ નહીં. ઓહ. તો રોંગ નંબર લાગ્યો. તો શીખી જાઓ તમે. આવડે છે. આવડે છે. સરસ. વેરી ગુડ. પછી કઈ ચલાવો છો તો અત્યારે? મોટી. ઓહો, બરોબર. કંઈક અનુભવ રહ્યો જ્યારે શીખતા હતા ત્યારે? પડ્યા હતા કે એમને એમ સરસ જ આવડી ગઈ? ના બે એક વખત પડી. હા, બરોબર. કઈ રીતે પડ્યા હતા? શું થયું હતું તો? નહીં ચલાવતી. ચલાવતા ચલાવતા પડી ગયા. કંઈ આવ્યું તું વચ્ચે કે એમને જ? પતરો આવી ગયો. પથરો આવી ગયો એટલે ધ્યાન નહોતું એમ? સરસ. વાગ્યું તું પછી? ના બે. સરસ. ચલો સોહાના, તમારું શું છે સાયકલ માટેનું? આવડે છે? હા બેન. કેવી આવડે છે? પાક્કી કે આમ થોડી થોડી? બેન થોડું થોડું. બરોબર. તો પાક્કી શીખી જજો હો. હા બેન. તો પડ્યા હતા કઈ? હા બેન. ચલો તમે. બેન નહીં આવડતું. ઓહ, તો તમારે શીખવાની જરૂર છે હો. શીખી જજો. ફિરદોસ, કેવો છે અનુભવ સાયકલ માટેનો? આવડો છો બેન? ચલો, કેવો અનુભવ છે તમારો? આવડો છો બેન? સરસ. કમ્પ્લીટ હવ બેન. સવારી સાથે? હવ. વેરી ગુડ. પછી ક્યારે શીખ્યા હતા તો? 9 આવડે છે. ઓહો, સરસ. કોને શીખવાડી હતી? મમ્મીએ. મમ્મીએ. વેરી ગુડ. જો મમ્મીએ શીખવાડી હતી સાયકલ, પછી એક અનુભવ ખરો પડવાનો કે? ગાડમાં પડી છે બેન. હા, સરસ. પછી વાગ્યું તું કે? વાગ્યું તું બેન હાથમાં આટલો તો લઈ ગયો. હા, સરસ. ચલો તમે. નાસેરા? 8મા વર્ષે શીખ્યા. 8મા વર્ષે. બરોબર. કોને શીખવાડી હતી? મમ્મીએ. વેરી ગુડ. મમ્મીએ શીખવાડી હતી. સાંભળો ભાઈ, મમ્મીએ શીખવાડી હતી. પછી કેવો અનુભવ રહ્યો? બેન પડી. પડ્યા હતા. બરોબર. કઈ રીતે પડી ગયા હતા? બેન સાયકલમાં પગ આવી ગયો. ઓહો, સાયકલમાં પગ આવી ગયો તો ભાઈ? પછી વાગ્યું હતું તો પગમાં? બરોબર. પછી હવે ચલાવો છો તો કમ્પ્લીટ? સરસ. ચલો જીયા. આવડે છે બેન. હા, જીયા, કેવો અનુભવ છે સાયકલ માટેનો? આવડે છે બેન. તે સારું લાગે છે કે એમ થાય છે કે ના શીખી હોત તો સારું હતું? સારું લાગે છે. વેરી ગુડ. તો કંઈક મમ્મીને કંઈ હેલ્પરૂપ થાવ છો ઘરે? પપ્પા દાદીને? હવ. સરસ. વેરી ગુડ. તમને પડવાનો કોઈ અનુભવ ખરો? બેન હાથી શું લઈ દીધી. કઈ રીતે પડ્યા હતા તો? બેન સાયકલ કરી દીધી. ઓહો, સાયકલ ખસી ગઈ હતી એમ અને પડ્યા હતા. બરોબર. વાગ્યું હતું તો વધારે? ના બેન એટલું જ નતું આ. કોની શીખવાડી હતી? મારા પપ્પાએ. પપ્પાએ. સરસ. વેરી ગુડ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો, શું પૂછવા માંગો છો? ગઈ કોશિશ કરી મોટી સાયકલ ડાયરેક્ટ. નાની સાયકલ તો શીખી જ નથી. ડાયરેક્ટ મોટી સાયકલ પહેલા તો વચ્ચે લઠ્ઠી આવે એવી સાયકલ હતી, તો એ સાયકલ ટ્રાય કરી હતી. પછી જ્યારે બજારમાં જતી હતી સાયકલ લઈને, તો એક દાદા જતા હતા એના ફ્રેન્ડ જોડે. તો દાદાનો હાથ થોડોક આમ ઊંચો થયો અને એ વખતે હું એના નીચેથી નીકળી ગઈ. મને બ્રેક ના આવી એ વખતે અને કંટ્રોલે ના થઈ સાયકલ. તો સીધું એ બિચારા વાત કરતા હતા અને એમના નીચેથી હું પસાર થઈ ગઈ અને દાદા જે બોલ્યા છે એની પીકમાં પછી બીજા દિવસથી સાયકલ બંધ. પછી તો ચાલતી જતી હતી અને આજ સુધી મને સાયકલ નથી અડી.